શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બધા લોકો ઉપવાસ કરતા જ હોય છે. તો આ ઉપવાસ માટે હું એક સરસ મજાની રેસીપી લઈને આવી છું, સાબુદાણાના પકોડા. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ગુજરાતી કુકિંગ વિથ કવિતા. માત્ર 4 ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જવાના છે આપણા સાબુદાણાના સરસ પકોડા, એ પણ થોડી જ વારમાં. તો આપણે લેવાના છે પહેલા સાબુદાણા. સાબુદાણાને મીડિયમ ફ્લેમ પર રાખીને લગભગ 4 થી 5 મિનિટ સુધી રોસ્ટ કરવાના છે. સાબુદાણા શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે અને પાવડર બનાવી લઈશું આપણે. તો આપણા સાબુદાણા શેકાઈ ગયા છે. સાબુદાણા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બનાવી લઈએ ગ્રીન ચટણી, જે આપણા સાબુદાણાના પકોડા સાથે એકદમ સરસ લાગશે. તો સિમ્પલ જ છે આ ગ્રીન ચટણી. આપણે નાખવાના છે કોથમીર, મરચા, આદુનો એક ટુકડો, સિંધવ મીઠું, થોડું પાણી અને પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આપણી લીલી ચટણી તૈયાર છે. આપણા સાબુદાણા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સી જારમાં કાઢીને પાવડર બનાવી લઈએ. તો આપણો પાવડર તૈયાર છે. હવે આપણે આમાં નાખવાના છે બાફેલા બટાકા. અહીંયા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા કટ કરીને આપણે લીધા છે. સાથે ગ્રાઇન્ડ કરી લઈશું અને આ રીતે પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટમાં હવે સ્વાદ માટે આપણે એડ કરીશું સિંધવ મીઠું અને કાળા મરી લીધા છે, વાટીને લીધા છે, જેથી એકદમ સરસ ફ્લેવર આવશે કાળા મરીનો. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આપણે પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું અને પછી થોડું ગરમ તેલ લઈને આ પેસ્ટમાં એડ કરી દઈશું, જેથી સરસ સ્મૂથ થઈ જશે આપણો આ પેસ્ટ. દોસ્તો, તમારી ફેવરેટ કઈ ફરાળી વાનગી છે એ અમને કોમેન્ટ્સમાં જણાવજો, જેથી અમે બીજા લોકો સુધી એ વાનગી પહોંચાડી શકીએ. આપણું બેટર પકોડા બનાવવા માટે એકદમ તૈયાર છે. તો હવે આપણે હાથ વડે નાના નાના લુવા કરી લઈશું અને એને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. ત્રણ થી 4 મિનિટ સુધી આપણે એને મીડિયમ હીટ ઉપર થવા દઈશું. આપણા પકોડા ગોલ્ડન બ્રાઉનના થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. આપણા પકોડા હશે એકદમ ક્રિસ્પી થવાના છે. એક સાઈડે ફ્રાય થઈ જાય એના પછી આપણે પલટાવતા રહીશું. સાબુદાણાનો લોટ જરા ચીકણો હોય છે એટલે એકબીજા જોડે પકોડા ચોંટી જવાની સંભાવના રહે છે, એટલે થોડી થોડી વારે આપણે એને હલાવતા રહીશું. દોસ્તો, જો તમે આ પકોડા ટ્રાય કરશો તો પછી ચણાના લોટના પકોડા પણ ફીકા લાગશે આની આગળ. તો જરૂરથી ટ્રાય કરજો સાબુદાણાના પકોડા. જોઈ શકો છો આપણા પકોડા ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે. તો હવે આપણે આને બીજા વાસણમાં લઈ લઈશું. બસ, તો આ જ રીતે આપણે બચેલા બેટરના પણ પકોડા પાડી લઈશું. તો દોસ્તો, રેડી છે આપણા સાબુદાણાના પકોડા. સાબુદાણાની ખીચડી કરતા કંઈ અલગ વાનગી છે જે તમને 100% પસંદ આવશે. આજનો વિડીયો જોવા માટે ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ્સમાં અમને તમારો અભિપ્રાય જણાવજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય.